મંત્રી સી.આર. પાટીલના હસ્તે નવસારીમાં 32 કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનું ખાતમુહૂર્ત. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે નવસારી જિલ્લામાં 32 કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ યોજનાઓમાં પાણી પુરવઠા, નર્મદા નદીના જળસંચય અને નાગરિક સુવિધાઓના વિકાસના કાર્યોનો સમાવેશ થાય છે. આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક લોકોની જીવનશૈલીમાં સુધારો લાવવો અને વિસ્તારોમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવી છે. મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે, આ યોજનાઓથી નવસારી જિલ્લામાં પાણી પુરવઠા વ્યવસ્થા મજબૂત થશે અને નર્મદા નદીના જળસંચયમાં મદદ મળશે. તેમણે સ્થાનિક તંત્રને આ યોજનાઓના અમલમાં ઝડપી અને અસરકારક કામગીરી માટે પ્રોત્સાહિત કર્યું. આ યોજનાઓને અમલમાં લાવવાથી સ્થાનિક લોકોની જીવનશૈલીમાં સુધારો આવશે અને વિકાસની નવી દિશા મળશે. આ યોજનાઓમાં નર્મદા નદીના જળસંચય માટે ચેકડેમ, બોરવેલ્સ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ્સની સ્થાપના કરવામાં આવશે. આ ઉપરાંત પાણી પુરવઠા માટે નવી પાઇપલાઇન્સ, ટાંકી અને પંપ હાઉસની સ્થાપના પણ કરવામાં આવશે. આ યોજનાઓના અમલથી નવસારી જિલ્લામાં પાણીની ઉપલબ્ધિ વધશે અને કૃષિ ક્ષેત્રમાં સુધારો આવશે. સી.આર. પાટીલના આ પ્રયાસો રાજ્યના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. તેમણે જણાવ્યું કે, જળ એ જીવન છે અને જળસંચય એ આપણા ભાવિ માટે જરૂરી છે. તેમણે તમામ નાગરિકોને જળસંચયમાં સહભાગી થવા અને આ યોજનાઓના અમલમાં સહયોગ આપવા અપીલ કરી. મહાનગરપાલિકા દ્વારા 32 કરોડથી વધુ કરોડના કામો એનો ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક મહાનગરપાલિકા દ્વારા જ્યારે નવી મહાનગરપાલિકા બની છે ત્યારે એનો મજબૂત પાયા નાખવાના નિર્ધાર સાથે કમિશનરશ્રી અને એમના અધિકારી અને કર્મચારીઓ દ્વારા પદાધિકારીઓને સાથે મળીને જે પ્રયત્ન થઈ રહ્યા છે એ ચોક્કસ વિકસિત નવસારી બનાવવામાં મહત્વનો ફાળો આપશે એવો મને વિશ્વાસ છે.